ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં યોગ્યતા વિસ્તાર ઇતના જાણીએ એટલે કે આટલું જાણો. તો એની અંદર ફલ કે નામ, અનાજ કે નામ, ફલ કે નામ એટલે કે ફળોના નામ હિન્દી અને ગુજરાતીમાં આપેલા છે. પછી નીચે અનાજ કે નામ એટલે અનાજના નામ હિન્દી અને ગુજરાતીમાં આપેલા છે. તો આપણે તેનો અભ્યાસ કરીશું. તો આપણે પહેલાં જોઈએ ફલ કે નામ. ફલ કે નામ એટલે ફળોના નામ. તો એમાં પહેલું છે ચીકુ. ચીકુ એટલે ચીકુ. બીજું છે નારંગી. નારંગી એટલે નારંગી. ત્રીજું છે સંતરા. સંતરા એટલે સંતરા. ચોથું છે અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ. અંગૂર એટલે દ્રાક્ષ. પાંચમું છે અમરૂદ. અમરૂદ એટલે જમરૂખ. અમરૂદ એટલે જમરૂખ. પછી છે આમ. આમ એટલે કેરી. આમ એટલે કેરી. પછી છે કેલા. કેલા એટલે કેળું. કેલા એટલે કેળું. પછી છે ખીરની. ખીરની એટલે રાયણ. ખીરની એટલે રાયણ. પછી છે જામુન. જામુન એટલે જાંબુ. જામુન એટલે જાંબુ. નારિયેળ એટલે નારિયેળ. નારિયેળ એટલે નારિયેળ. ફાલસા એટલે ફાલસા. ફાલસા એટલે ફાલસા. પછી છે શરીફા. શરીફા એટલે સીતાફળ. શરીફા એટલે સીતાફળ. અનાનસ એટલે અનાનસ. અનાર એટલે દાડમ. અનાર એટલે દાડમ. ઈખ અથવા તો ગન્ના એટલે શેરડી. ઈખ અથવા તો ગન્ના એટલે શેરડી. પછી છે ખરબૂજા. ખરબૂજા એટલે શક્કરટેટી. ખરબૂજા એટલે શક્કરટેટી. પછી છે આર્યા. આર્યા એટલે ચીભડું. આર્યા એટલે ચીભડું. અને છેલ્લું છે તરબૂચ. તરબૂચ એટલે તરબૂચ. તો અહીંયા આપણે તમે ફળો ખાતા હશો અને તમે જોયા પણ હશે. તો એ ફળના નામ આપણે ગુજરાતીમાં બોલીએ તો ચીકુ, નારંગી, સંતરા, દ્રાક્ષ, જમરૂખ, કેરી, કેળું, રાયણ, જાંબુ, નારિયેળ, ફાલસા, સીતાફળ, અનાનસ, દાડમ, શેરડી, શક્કરટેટી, ચીભડું, તરબૂચ, તરબૂચ. તો આ બધા નામ જે તમે સાંભળ્યા હશે અને જોયા પણ હશે અને ખાધા પણ હશે. તો આ બધા ફળને હિન્દીમાં શું કહેવાય એનો અભ્યાસ આજે આપણે કર્યો. કે તમને કોઈ પૂછે કે અનાર એટલે શું, તો અનાર એટલે દાડમ. અથવા તો એવું પૂછે કે અનાર દાડમને હિન્દીમાં શું કહેવાય, તો દાડમને હિન્દીમાં શું કહેવાય? અનાર. એવી જ રીતે શેરડીને હિન્દીમાં શું કહેવાય? ઈખ. તરબૂચને તરબૂચ. તો આપણે ફરી એકવાર નામ બોલીશું. ચીકુ એટલે ચીકુ. નારંગી એટલે નારંગી. સંતરા એટલે સંતરા. અંગૂર એટલે દ્રાક્ષ. અમરૂદ એટલે જમરૂખ. આમ એટલે કેરી. કેલા એટલે કેળું. ખીરની એટલે રાયણ. જામુન એટલે જાંબુ. નારિયેળ એટલે નારિયેળ. ફાલસા એટલે ફાલસા. શરીફા એટલે સીતાફળ. શરીફા એટલે સીતાફળ. અનાનસ એટલે અનાનસ. અનાર એટલે દાડમ. અનાર એટલે દાડમ. ઈખ એટલે શેરડી.
ઈખ એટલે શેરડી, ખરબૂજા એટલે શક્કરટેટી, ખરબૂજા એટલે શક્કરટેટી, આર્યા એટલે ચીભડું, આર્યા એટલે ચીભડું, તરબૂચ એટલે તરબૂચ. તો અહીંયા આપણે ફળોના નામ જોયા. હવે આપણે અનાજ કે નામ એટલે અનાજ અનાજ આપણે જે ખાઈએ છીએ ને તેના નામ હિન્દીમાં જાણીશું. ઉડદ, ઉડદ એટલે અડદ, ઉડદ એટલે અડદ. જ્વાર, જ્વાર એટલે જુવાર, જ્વાર એટલે જુવાર. ચાવલ, ચાવલ એટલે ચોખા, ચાવલ એટલે ચોખા. બાજરા, બાજરા એટલે બાજરી, બાજરા એટલે બાજરી. મટર, મટર એટલે વટાણા, મટર એટલે વટાણા. અરહર અથવા તો તુવર, એને શું કહેવાય ગુજરાતીમાં? તુવેર. અરહર અથવા તો તુવર, એને શું કહેવાય? તુવેર. ચના એટલે ચણા, મક્કા એટલે મકાઈ, મક્કા એટલે મકાઈ. મૂંગ એટલે મગ, મૂંગ એટલે મગ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જે અનાજ ખાઈએ છીએ, કઠોળ ખાઈએ છીએ, તો એના નામ આપણે અહીંયા ગુજરાતીમાં બોલ્યા કે અડદ, જુવાર, ચોખા, બાજરી, વટાણા, તુવેર, ચણા, મકાઈ, મગ. તો હવે એને આપણે હિન્દીમાં ફરી એકવાર બોલીશું. ઉડદ એટલે અડદ, જ્વાર એટલે જુવાર, ચાવલ એટલે ચોખા, બાજરા એટલે બાજરી, મટર એટલે વટાણા, અરહર એટલે તુવેર, અરહર એટલે તુવેર, ચના એટલે ચણા, મક્કા એટલે મકાઈ, મક્કા એટલે મકાઈ. મૂંગ એટલે મગ, મૂંગ એટલે મગ. તો મિત્રો તમારે આ ફળના નામ અને અનાજના નામ હિન્દી અને ગુજરાતીમાં તમારી નોટબુકમાં લખવાના રહેશે. પછીના વિડીયોમાં આપણે સબ્જી કે નામ એટલે કે શાકભાજીના નામ જોઈશું. ત્યાં સુધી તમારે આટલું લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.